જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા. ચાલો મિત્રો, એક સરસ મજાના નવા ટોપિક સાથે. કાલે આપણે જે કૃમિની દવા વિશેની વાત કરી અને એ આપણી જે 2 ગાય છે એમાં આપણે ટ્રાયલ લીધો છે. હવે એનું પરિણામ આપણે કેવું મળશે ને એ આપણે મહિના દિવસ પછી બતાવશું. પછી એ જ વેટકો કંપનીનું જે આપણે ચિલેટેડ પાવડર ખવડાવીએ છીએ, બરાબર. તો એની ઘણી બધી સારી પ્રોડક્ટ આવે છે. તો એની એક પ્રોડક્ટ ઉપર આપણે ટૂંકમાં જે આ પાવડરના હિસાબે જે વિશ્વાસ બેઠો છે એના કારણે થઈને જે પહેલાં વેતરની જે ઓળખી હોય, પહેલાં વેતરની ખડેલી હોય કે કોઈ પણ એમાં મોટામાં મોટી સમસ્યા થતી હોય તો વ્યાજણ ટાઈમે એમાં દૂધમાં લોહી આવવું. તો એ ક્યાંક ને ક્યાંક સમસ્યા એવી હોય કે એનો આવનો અને એની નસુનો પૂર્ણ રીતે વિકસિત ન થયો હોય. તો એના માટે થઈ અને એની એક સરસ મજાની એક એવી પ્રોડક્ટ છે. તો એ પ્રોડક્ટની તમને વાત કરું ને, એ વેટકો એચ કરીને છે, વેટકો એચ. અને એ આપણે 8મા મહિને 8મા મહિને એ આપણે 250 mlની બોટલ આવે અને એ એક જ પાવાની હોય છે. 250 mlની બોટલ આવે છે અને એ એક જ પાવાની હોય છે. અને એ બોટલ પાવાથી કંપનીવાળા એમ કહે છે કે એની સ્નાયુનો, એની જે દૂધની રગો જે બધી હોય ને, જે બધી રોગો એનો પૂર્ણ રીતે વિકસિત થાય. તો વિકાસ થાય તો એનો મતલબ એ છે કે અગાઉ જો એ વિકસિત થઈ જાય અને લાસ્ટ ટાઈમે દૂધ આવવાનું ચાલુ થાય ને ત્યારે વિકસે, તો એમાં ને આમાં તફાવત એ રહીએ કે જ્યારે લાસ્ટ ટાઈમે થાય ને તો ત્યારે જે હોય એનાથી વધારે વિકસે તો સ્ટ્રેચ થઈ અને ત્યાંથી લોહી આવવાના પ્રશ્ન બનતા હોય. તો મેં કીધું ચાલો હું એક્સપિરિયન્સ કરું, કેમ કે પહેલાં આપણે જે પાવડર ઉપર જે આપણે એમાં ટ્રાયલ લીધું અને જે પાવડરને કારણે જે આપણે સફળતા મળી ત્યાં જ આપણે સજેસ્ટ કર્યું, એમને ડાયરેક્ટ આપણે સજેસ્ટ નથી કર્યું. તો કે ભાઈ પાવડર ખવડાવવા જેવો છે. તો હવે આપણે પહેલાં ટ્રાય લઈ લઈ અને આપણા 2 ઓળકા ગાભણ છે અને એ લગભગ 8 મહિનાના છે. એટલે મેં કીધું પહેલાં એ 2 ઓળકામાં આપણે ટ્રાયલ લઈ લઈ અને એ પછી આપણે કોઈકને સજેસ્ટ કરી શકીએ. ડાયરેક્ટ સીધું હું તમને કહું કે આ તમે ખવડાવો તો એ વાત વ્યાજબી નથી. એટલે આજે હું આ પ્રોડક્ટ લઈ આવ્યો છું અને આપણે જે ઓળકા છે એમાં ટ્રાયલ કરવાનું છે, બરાબર. એ ટ્રાયલ કરી અને વ્યાય ત્યારે પાછો આપણે વિડીયો મૂકશું કે ભાઈ આ પ્રોડક્ટ ખવડાવ્યા પછી શું ફાયદો થયો. એટલે સારી વસ્તુ જે હોય એ બીજા અન્ય આપણા પશુપાલક હોય, ગૌપાલક હોય એની સાથે શેર કરીએ તો ક્યાંક ને ક્યાંક જે વસ્તુના જેને ફેસ કરવો પડતો હોય. કેમ કે મેં જે કીધું કે જે પાવડર ખવડાવવાથી જે મને પ્રશ્નના ઘણા બધા પ્રશ્નોના સોલ્યુશન મળ્યા. સમયસર ગરમીમાં આવી જાય, પછી વાતાવરણનો ઇફેક્ટ ન થવું, ચારો બદલે એનું ઇફેક્ટ ન થવું, પછી બીજા નંબરમાં મોટામાં મોટી રાહત કે જે આરહો આવી જાય એ આરહો ન આવ્યો. આવા ઘણા જ બધા એના ટૂંકમાં સારા એવા પાસાઓ છે જે ભાગ ભજવે છે. તો એના કારણે થઈ અને એ આપણે જે વેટકો કંપનીનું જે પાવડર ચિલેટેડ છે એને આપણે પસંદ કર્યો છે. એટલે એ જ રીતે તો આપણે વેટકો એચ નામની જે આ પ્રોડક્ટ છે કંપનીની, તો આના ઉપર હું એક વખત વિશ્વાસ મૂકી અને જે આપણી જે આ 2 ઓળકી ગાભણ છે એને આપણે ટ્રાયલ લઈ ખવડાવીએ અને જે એના આવનારા ભવિષ્યમાં એને કોઈ જાતની તકલીફ ન થાય એના માટે થઈને, સારા ભવિષ્ય માટે થઈને, તો એ પછી વિયાણા પછી પાછું હું તમારી સાથે શેર કરીશ કે આ ખવડાવવાથી આપને શું રિઝલ્ટ મળ્યું. એટલે જો લોભામણી જાહેરાતો ઘણી બધી આવતી હોય, આ ખવડાવવાથી આ થાય, આ ખવડાવવાથી આ થાય. પ્રેક્ટિકલી મને આ કંપનીએ કોઈ આના ઉપર ઓલું રાખેલું નથી, બરાબર. અને કોઈ આપને એવી કોઈ ઓલું પ્રમોશન માટેનું આપને કોઈ એવા પૈસા કે એવું કોઈ વસ્તુ આપને મળતું નથી કે આપણે કોઈની પાસે એક પંચ્યું લીધું નથી. ન લેવાનું કારણ એ છે કે ચાલો પ્રમોશન માટે હું આની પાસેથી પૈસા લઈ પણ લઉં, ચાલો બાય ચાન્સ પેલો વિડીયો મૂક્યો અને એના કારણે થઈ અને પ્રભાવિત થઈને મને પ્રમોશન માટે બોલાવે. તો પણ મેન વસ્તુ શું છે કે જે આપણા જે પશુપાલકો છે, જે ભેંસુના તબેલા છે, જે ગાયોની ગૌશાળા છે, તો એને શું કરવાનું? એને તો પૈસા ખર્ચી અને આપણું જે અમૂલ્ય આપણા જીવ સમાન જે ગૌધન છે, પશુધન છે, એમાં ક્યાંક ને ક્યાંક હેરાનગતિ એને થાય એ વસ્તુ ફાઇનલ છે ને. તો એ વસ્તુ આપણે નથી કરવી અને સરસ સુંદર મજાનું રિઝલ્ટ આપને મળે એટલે પહેલાં હું પોતે આના ઉપર ટ્રાયલ લઈ લઉં
અને પછી હું તમને તમારી સાથે ચોક્કસ શેર કરી કૃમિની જે ટેબ્લેટ છે એ બીજી ઘણી બધી કંપનીઓ હશે બનાવતી હશે, એમાં આપણે ના નથી પડતા, એના કરતાં એક્સ્ટ્રા ઓર્ડિનરી છે મને એવું લાગ્યું. અને ઘણી બધી પ્રોડક્ટો બનાવે છે, એમાં આ પ્રોડક્ટમાંય પણ એવું છે. એટલે મેં કીધું ચાલો આપણા ઓળખા ગાયભણા જ છે એટલે આપણે ટ્રાય કરી લઈએ, બધાને ખ્યાલ આવી જાય. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.